नमस्कार, सलाम दोस्तों। मैं एस.बी. चावड़ा आज आपके सामने स्टैंडर्ड 10 गुजराती सेकंड लैंग्वेज उसका जो चैप्टर 14 है जेठीबाई, जिसके लेखक का नाम है दुलेराय काराणी, उसका वीडियो आपके सामने रखने का प्रयत्न कर रहा हूं। दोस्तों, मेरी आपसे एक रिक्वेस्ट है, गुजारिश है कि अगर आपने मेरी इस चैनल को सब्सक्राइब न किया हो तो ज़रूर से कर देना। तो दोस्तों, इस लेसन को पढ़ने से पहले हम इसके जो लेखक है दुलेराय काराणी, उनका परिचय प्राप्त करने का प्रयत्न करेंगे। लेसन नंबर 14 जेठीबाई, जेना लेखकનું નામ છે દુલેરાય કારાણી, તેઓનો જન્મ તારીખ 26/2/1896 અને અવસાન તારીખ 26/2/1989 થયો હતો। દુલેરાય કારાણીનો જન્મ કચ્છ જિલ્લાના મુંદ્રા ગામમાં થયો હતો। કચ્છના પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોક સાહિત્યના વિદ્વાન સંશોધક દુલેરાય કારાણીનો જન્મ અને મૃત્યુ બંનેની તારીખ એક સમાન છે। એટલે કે એક્ઝામમાં પણ કદાચ પૂછી શકાય કે ભાઈ દુલેરાય કારાણીનો બરાબર કે છે કે એ પ્રમાણે પૂછે કે ભાઈ કયા લેખકનો જન્મ સમય અને અવસાન સમય સમાન છે, તો એનો જવાબ આવી શકે કે દુલેરાય કારાણી। તેમણે બ્લેક હિલ્સ ઓફ કચ્છ ગ્રંથનો કારા ડુંગર કચ્છ જા નામે અનુવાદ કર્યો છે। તેમણે થોકબંધ લોકકથાઓ આપી છે। કચ્છના મેઘાણી તરીકે તેઓ ઓળખાતા હતા। તેમણે લખેલો કચ્છ કલાધર એક ઐતિહાસિક ગ્રંથ છે। તેમની પાસેથી ગાંધી બાવની, સોનલ બાવની તેમજ કચ્છી સંગર જેવી પદ્ય રચનાઓ મળી છે। તેમણે કચ્છના સંતો અને કવિઓ, કચ્છનું લોકસાહિત્ય જેવી કૃતિઓ પણ આપી છે। આ લોકકથામાં દીવમાં રંગાટનું કારખાનું ચલાવતા જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે। જે બાળકના માતા પિતા ન હોય તેની મિલકત જપ્ત થતી, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડાતી, તે કાયદાની સામે જેઠીબાઈ યુક્તિ અને ઉદારતાથી વિજય મેળવે છે। એટલું જ નહીં, પોર્ટુગલ જઈને ત્યાંની રાણીને મળીને આ અન્યાયી કાયદો દૂર કરાવે છે। એમાં એક નિરક્ષર સ્ત્રીની સંવેદનશીલતા, ખુમારી અને કોઠાસૂઝ ઉત્તમ રીતે વ્યક્ત થાય છે। આજથી 1.5 થી 2 સદી પહેલાં આવું વ્યક્તિત્વ હોય તે આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે, એ આ લોકकथा द्वारा प्रकट થયું છે। यानी इस लेसन के अंदर ये जो लेखक है दुलेराय काराणी ने इस लोक कथा के अंदर कहते हैं कि दीव जो है वो रंगाट और कहते हैं कि छाप काम के लिए फेमस है। तो वहाँ पर एक कंपनी चलाने वाली जेठीबाई जो है वो पोर्टुगीज़ सरकार के अन्यायी कायदों को किस प्रकार उसका वो विरोध करती है और कहते हैं कि उसका डट कर सामना करती है, उसकी ये कथा है। कहते हैं कि उस समय जिस बच्चे के माता पिता न हो उसकी मिलकत जब्त कर ली जाती थी और उसे ख्रिस्ती धर्म स्वीकारने की जो फ़र्ज है वो उसको यानी मजबूरन फ़र्ज पाड़ते, यानी उसको ज़बरदस्ती से यानी क्रिश्चियन धर्म अपनाने के लिए बाधित किया जाता था। उस समय कहते हैं कि जेठीबाई ने अपनी युक्ति और उदारता से इन सब पे विजय प्राप्त की और इतना ही नहीं, पोर्टुगल जाकर वहाँ की रानी से मिलकर इस अन्यायी कायदे को दूर कराने में बहुत ही अपना महत्वपूर्ण अहम रोल निभाया उन्होंने। कहते हैं कि एक निरक्षर स्त्री की संवेदनशीलता, कुमारी और कोठासूझ यहाँ पर व्यक्त हुई है। आज से 2 सदी के पहले ऐसा व्यक्तित्व रखने वाली इस स्त्री की ये जो कथा है, गौरव की कथा, ये गौरव की कथा यहाँ लोक कथा के द्वारा हमारे सामने रखने का प्रयत्न किया है। राव श्री भारमल्लजीना राज्य अमल दरमियान मांडवीनी खत्रियाणी जेठीबाईनी हिम्मत अने कुनेहनो आ किस्सो मात्र कच्छ माटे ज नहीं पण समस्त भारतना इतिहासमां स्वर्ण अक्षरे अंकित रहेशे। અમાસની અંધાર ઘેરી રાત્રિનો ગાઢ અંધકાર દશે દિશાને ઘેરી વળ્યો હતો। અડધી રાત વીતી ગઈ હતી। એ સમયે સૌરાષ્ટ્રને દક્ષિણ કિનારે આવેલ દીવ બંદરના રંગાટ અને વણાટ ગામના એક કચ્છી કારખાનામાં
કાંજી નામનો એક કચ્છનો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. અહીં એના ઘરવાર ન હતા. પત્ની તો ક્યારની એ પરમધામમાં પહોંચી ગઈ હતી. પેટનો ખાડો પૂરવા તે પોતાના એકના એક નમાયા પુત્રને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની જેઠીબાઈના દીવબંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. 10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો. આજે એનો દીકરો 14 વર્ષનો થયો હતો. ત્યાં તો કાંજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી જવાની તૈયારીમાં આવી પડ્યો હતો. સગા સંબંધીમાં તો તેનો એકનો એક પુત્ર પમો અને કારખાનાના મજૂરો સિવાય બીજું કોઈ ન હતું. હા, કારખાનાની માલિકણ જેઠીમાં તો મા કરતાં પણ વધારે હતી. એક કાંજી માટે જ નહીં, આ કારખાનાના તમામ કામદારો પર એ માતા જેટલું જ બહાલ રાખતી હતી. પારકા પ્રદેશમાં પેટનું પૂરું કરવા આવેલ કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી હતી. જેઠીમાએ કચ્છ માંડવીથી ઉપડીને દીવબંદરમાં રંગાટ અને વણાટ કામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું. ભારતના રંગાટકામના હુનરમાં કચ્છનો ફાળો મોટો હતો. જામ રાવળના વખતમાં કચ્છથી જામનગર આવેલ ખત્રીઓએ રંગાટ કળાને ખૂબ ખીલવી હતી. સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટકામ એક અવાજે વખણાતું. પરંતુ જેઠીબાઈએ તો દૂર દૂરના દીવબંદર પર પસંદગી ઉતારી હતી. દીવબંદરથી એના કારખાનાનો પુષ્કળ માલ પરદેશ પણ ચડતો હતો. યુરોપ, ઈરાન અને જંગબાર મોઝામ્બિક સુધી એનો માલ પહોંચી જતો હતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે દિવસે દિવસે આ કારખાનાનો વધુને વધુ વિકાસ થતો જતો હતો. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. 17મા સૈકાની અધવચ્ચેનો એ સમય હતો. પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યો હતો. એ અરસામાં પોર્ટુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તન વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી. ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા. અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેવામાં આવતા હતા. અહીંના કાયદાઓ પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા प्रकारना કરવામાં આવ્યા હતા. यानी यहाँ पर बताया है कि राव श्री भारमल्ल जी के राज्य अमल के दरमियान मांडवी की जो खत्रियाणी जेठीबाई की जो हिम्मत है और कुनेह है, उसका ये किस्सा सिर्फ कच्छ के लिए ही नहीं लेकिन समस्त भारत के इतिहास में सुनहरे अक्षरों में लिखा जाएगा. कहते अमास की अंधारी उस रात को चारों ओर जब अंधकार गिरा हुआ था और आधी रात बीत गई थी, उस समय सौराष्ट्र के दक्षिण किनारे पर आए दीवबंदर का जो रंगाट और वणाट काम का एक कच्ची कारखाने के अंदर कांजी नाम का एक कामदार अपने अंतिम श्वास ले रहा था. यहाँ उसके घरबार नहीं थे. पत्नी तो उसकी कब से मर गई थी. कहते कि अपना पेट का कहता जो भूख मिटा पूरी करने के लिए दो वक्त की रोटी प्राप्त करने के लिए अपने एक के एक बेटे को लेकर वो यहाँ पर कहते कि जेठीबाई के कारखाने के अंदर मजदूरी कर रहा था. 10 साल के इस बेटे को लेकर वो यहाँ आया था. आज उसका जो बेटा है वो 14 साल का हो गया है. कहते कि और उसी समय कहते हैं कि कांजी जो है अपनी स्वर्गवासी पत्नी के पास जाने की तैयारी में पहुंच गया था. कहते कि उसके रिश्तेदारों में सिर्फ उसका एक बेटा पमा ही था और कारखाने के जो मज़दूर हैं उसके अलावा और कोई नहीं था. हाँ, कारखाने की जो मालकिन जेठी माँ जो थी वो माँ से भी बढ़कर थी. एक कांजी के लिए ही नहीं लेकिन कारखाने के अंदर तमाम कामदार के ऊपर ये माँ जैसा ही स्नेह रखती थी. कहते कि एक अनजान प्रदेश में अपना पेट भरने के लिए आए हुए कामदारों की माता की जो कमी है वो जेठी माँ पूरी करती थी. जेठी माँ ने कच्छ मांडवी से
कहते कि आकर यहाँ दीव बंदर पे रंगाट और वणाट काम के लिए एक बड़ा कारखाना खड़ा किया था। कहते कि भारत के अंदर रंगाट काम के हुनर में कच्छ का हिस्सा बहुत अहम है। कहते जाम रावल के समय में कच्छ से जामनगर आए हुए खत्रियों ने रंगाट कला को बहुत ही ज़्यादा उसको विकसित किया था। समस्त सौराष्ट्र के अंदर जामनगर का रंगाट काम सबसे ज़्यादा फेमस था, लेकिन जेठीबाई ने कहते कि दूर दूर दीव बंदर पर अपनी पसंदगी उतारी थी। दीव बंदर से उसके कारखाने का जो माल सामान था वो बहुत ज़्यादा तादाद पर वहाँ पर आता था और वहाँ से अलग अलग देशों में जैसे कि यूरोप, ईरान, जंगबार, मोजाम्बिक तक उनका माल पहुँचता था। उच्च कक्षा की रंगाट काम के लिए यानी रंग रोगान काम के लिए दिनों दिन उनका जो कारखाना है वो विकसित होता जा रहा था। गुजरात के सुल्तानों के समय में पोर्टुगीज लोगों ने आक्रमण कर कर इस द्वीप को जीत लिया था और लगभग 17वीं सदी के बीच में ही यानी ये समय था, वहाँ कहते कि पोर्टुगल की रानी ने द्वीप का जो पूरा जो संचालन था वो पोर्टुगीज गवर्नर को सौंप दिया था और वही उसका संचालन करता था। और उस अरसे में पोर्टुगल के जो पादरी थे वो कहते हैं कि अपनी तरफ से धर्म परिवर्तन की जो प्रवृत्ति है वो बड़ी तेज़ी से चला रहे थे। भारत में ख्रिस्ती धर्म को फैलाने के ये पादरी लोग जो थे वो ज़मीन आसमान एक कर रहे थे। अज्ञान और भोले लोगों को लालच में फंसाकर उनको ख्रिस्ती धर्म के लिए अंदर ले लिया जाता था, यानी उनको ख्रिस्ती धर्म बराबर अपना लिया जाता था। और कहते हैं कि यहाँ के कायदे भी कहते हैं कि उसी प्रवृत्ति को उत्तेजित कर रहे थे और कहते हैं कि इस प्रकार कहते हैं कि इनके जो कायदे थे वैसे ही उसी प्रकार उन्होंने बनाए हुए थे। એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર હોય તો તેને જબરજસ્તીથી ખ્રિસ્તી બનાવીને તેના માલ મિલકત જપ્ત કરી લેવા। આ અતિ અન્યાયી કાયદાએ દીવની જનતામાં કહે છે કે એમના હૃદયમાં ફફડાટ પેદા કરી દીધો હતો। કાયદો એ કાયદો જ હતો અને કાયદો એનું કામ કરી રહ્યો હતો। પાદરીઓની સત્તા અને એમની જો હુકમી આ कायदाથી बेमर्यादित बनी जाती હતી। यानी इसमें जो एक कायदा जो था वो ऐसा था कि भाई जो बच्चा बड़ा निराधार हो जाए कहते कि उसकी ज़बरदस्ती से उसे ख्रिस्ती बना दिया जाता था और उसकी माल मिलकत जो थे वो जब्त कर लिए जाते थे। कहते कि इस अति अन्यायी कायदे ने बराबर दीव की जनता में इनके हृदय में एक डर पैदा कर दिया था। कहते कायदा कायदा ही था और कायदा उसका काम कर रहा था और पादरियों की जो सत्ता और उनकी जो हुक्मी है वो इसका कायदे से कहते कि बेमर्यादित यानी कि अमर्यादित बनती जा रही थी। પોર્ટુગીઝ અમલની આવી આપખુદીના સમયમાં મરણ પથારી પર પડેલ કાંજીનો જીવ નીકળતો ન હતો। એના મૃત્યુ બાદ 14 વર્ષના એના પુત્ર પર ખ્રિસ્તી પાદરીઓનો કાયદો કેવી આફત વરસાવશે એ ચિંતા કાંજી કામદારના કાળજાને કોરી ખાતી હતી। એનો જીવ એ ચિંતામાં જ અટવાયા કરતો હતો। આજે 8 દિવસથી તેણે અનાજનો એક દાણો પણ લીધો ન હતો। આમ છતાં છેલ્લા ડચકા ખાતો એનો જીવડો કેમે કરી નીકળતો ન હતો। એના जीवनी मुक्ति थती न હતી। यानी यहाँ पर ये बताया कि भाई ये जो पोर्टुगीज बर लोगों की ये जो आपखुदी थी, आपखुदशाही चल रही थी, ऐसे समय में मरण पथारी पर जो पड़ा कांजी जो था उसकी जान निकल नहीं रही थी। कहते हैं कि उसके मृत्यु के बाद उसके 14 साल के बेटे को ये जो ख्रिस्ती पादरी लोग हैं वो किस प्रकार उसके ऊपर ये जो कायदा है वो कायदे की अंदर फंसा कर उसे कहते कि किसी प्रकार से हैरान करेंगे, उसे भी ख्रिस्ती बना देंगे। और इसी चिंता में कहते कि उसकी जान निकल नहीं रही थी। 8 दिन हो गए थे, अनाज के एक दाना भी उसने नहीं खाया था, लेकिन फिर भी कहते कि उसकी जो जान है वो उसके शरीर में से निकल नहीं रही थी, यानी उसकी मुक्ति नहीं हो पा रही थी। 8મા દિવસની અડધી રાતે એના જીવને રૂંધાતો જોઈને જેઠીમાં એને આશ્વાસન આપી રહ્યા હતા કે કાનાભાઈ
તું તારા જીવને ગતે કર, તારે જે કંઈ કહેવું હોય તે કહી દે, તારો જીવ કેમ અકળાય છે? આ વખતે કાના કામદારે બાજુમાં જ ઊભેલા એના કિશોર પુત્ર તરફ અંગુલી નિર્દેશ કર્યો. જેઠીમાં તરત જ એના મનની વાત પામી ગયા. કિશોરનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું કે કાના, હું આજે ભગવાનને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા લઉં છું કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાને ઊની આંચ આવવા નહીં દઉં. આજથી આ દીકરો તારો નથી પણ મારો છે. તું સુખેથી तारो जीव गते कर। यानी कहते कि 8वीं दिन की जो आधी रात हो गई थी, कहते हैं कि कान्जी का जो जीव है वो अपने शरीर में ही रुका हुआ था, उसकी मौत नहीं हो रही थी। उस समय जेठी माँ ने उसे आश्वासन दिया कि भाई चिंता मत कर, कहते तुझे जो कुछ कहना है वो मुझे कह दे। और उस समय उंगली दिखाई तो जेठी माँ ने तुरंत ही वो उसके मन की बात पहचान गए और उसके बेटे का हाथ अपने हाथ में लेकर कहा कि काना, आज से भगवान को साक्षी रखकर मैं प्रतिज्ञा लेती हूँ कि अगर ये जो मेरा पूरा कारखाना है पर भले नष्ट हो जाए, लेकिन मैं तेरे बेटे पे एक आँच भी नहीं आने दूंगी। आज से तेरा बेटा तुम्हारा नहीं बल्कि अब मेरा है। तो पर खुशी से अपने जान यानी अपना जी गते कर, यानी तो कहते कि अब एक बिल्कुल चिंता मत करना, और कहते हैं कि अब तू बड़े शांत सुख चैन से अपनी जान निकाल सकता है। तो दोस्तों, आपको मेरा ये वीडियो ज़रूर पसंद आया होगा। दोस्तों, मेरी आपसे एक रिक्वेस्ट है कि अगर मेरे इस चैनल को अभी भी सब्सक्राइब न किया हो तो ज़रूर से कर देना। तो दोस्तों, मैं अगला वीडियो ज़रूर आपके सामने लेकर उपस्थित होऊंगा। तब तक के लिए धन्यवाद, आभार, थैंक्स।